ભારતીય સેનાના અડગ અને જાબાજ વીર શહીદ હવાલદાર ભરતકુમાર કર્ણાભાઈ દયાતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વડોદરા સ્થિત એએમઈ સ્કૂલ ખાતે ફરજ બજાવવા દરમિયાન ગત રોજ 7 જુલાઈ 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૂળ જૂનાગઢ જિલ્લાના પિંખોર ગામના વતની એવા ભરતકુમારે ભારતીય સેનામાં 23 વર્ષથી વધુ સમય સુધી અપ્રતિમ નિષ્ઠા, શિસ્ત અને દેશભક્તિ સાથે માતૃભૂમિની સેવા કરી હતી. તેમનું આ સર્વોચ્ચ બલિદાન દેશ માટે સદૈવ ગૌરવનું પ્રતીક બની રહેશે. તેમની પાર્થિવ દેહ યાત્રા આજે 8 જુલાઈ 2026ના રોજ બપોરે કેશોદ પહોંચશે અને ત્યારબાદ તેમના વતન પિંખોર ગામે સમગ્ર સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સૌ તેમને નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપી હતી. અનિરુદ્ધ સિબાવરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.